हेलो विद्यार्थी मित्रों, जय हिंद। वेदांत स्कूल जे लाइव विडियो चले मैं आपનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે 2020 અને 21 જે પ્રશ્નપત્રનું જે નવું માળખું આપણે કહીએ છીએ મિત્રો કે થોડા પ્રશ્નોનો ઉમેરો કર્યો હોય। બીજી વાત આપણે એ કહીએ કે જનરલ પ્રશ્નોના જે વિકલ્પો છે એ વિકલ્પનો ખાલી ઉમેરો કર્યો એટલે વધારે પ્રશ્નો મૂકેલા હોય મિત્રો। તો તમારા માટે આ જે પદ્ધતિ છે મિત્રો એ પદ્ધતિ બહુ સરળ પદ્ધતિ આપેલી છે મિત્રો કે તમે વિકલ્પ જે વધારાના જે પ્રશ્નો છે એમાંથી પણ તમે લખી શકો મિત્રો। એટલે ઓપ્શન ટાઈપ આપણે જોવા જઈએ છીએ, જેમ કે એક્ઝામ્પલ આપું કે 5 પ્રશ્નો લખવાના હોય તો 7 પ્રશ્નો આપેલા, 7માંથી કોઈ પણ 5 લખવાનો હોય। 3 પેરેગ્રાફ ફકરા આપેલા હોય, 3માંથી કોઈ પણ 2 પેરેગ્રાફનો ફકરા લખવાના હોય, એવું પણ બની શકે મિત્રો। શ્લોક 3 અનુવાદ કરવા માટે આપ્યા હોય તો એમાંથી 3માંથી કોઈ પણ 2 લખવાના આપેલા હોય મિત્રો। એટલે કે ઓપ્શન જનરલ વિકલ્પ પ્રશ્નો આપેલા છે મિત્રો। પેપર સ્ટાઇલની અંદર જે પહેલા આગળના ગયા વર્ષની અંદર મિત્રો જે પેપર સ્ટાઇલ હતી એ પ્રમાણે જ છે પણ મિત્રો, પરંતુ અહીંયા કેવું કર્યું છે જે જનરલ જે પ્રશ્નો છે વિકલ્પવાળા જે પ્રશ્નો છે જનરલ વિકલ્પ કહીએ છીએ આપણે, એ ખાલી પ્રશ્નો શું કરે છે એડ કરે છે, વધારી દીધા છે બસ મિત્રો। એટલે તમારે ખાસ કરીને અત્યારે હું જે પ્રશ્નપત્રનું પરિણામનું જે માળખું જે લખાવું છું મિત્રો એ માળખું 2020 અને 21 માટે જે અત્યારે લેટેસ્ટ જે નવું આપણે માળખું આવ્યું છે મિત્રો, જે પ્રમાણે પેપર પૂછાવાનું છે એ પ્રમાણે હું તમને માળખું લખાવું છું મિત્રો। એટલે મહેરબાની કરીને દરેક જણા પોતાની નોટબુકની અંદર લખી દેજો, જેથી તમને ખબર પડે કે કઈ રીતે પ્રશ્નો પૂછાય મિત્રો। તો પહેલા પણ મેં કહ્યું છે અમુક ચેપ્ટર જે રદ કરેલા છે મિત્રો એ નથી કરવાના, જે છે એ જ ખાલી તૈયાર કરવાના છે। બીજું અને આ પ્રમાણે જે માળખું લખાવું તમને એ પ્રમાણે નોટબુકમાં લખી દો અને એ પ્રમાણે તમે તૈયારી કરતા રહેજો મિત્રો। તો મિત્રો આની અંદર સૌપ્રથમ દરેક જણા લખતા પણ રહેજો, કોઈ લખવાનું ચાલુ કરી નાખજો। પહેલા સમજો મિત્રો જે પ્રશ્નપત્રનું જે માળખું છે એ તો આપણે ખબર છે કે કુલ ગુણ 80 માર્ક્સનું છે મિત્રો। પછી જેટલા ચેપ્ટરો તમને કયા છે એટલા ચેપ્ટર તમને તૈયાર કરવાના છે। બીજું કે આના પ્રશ્નપત્રનો જે ક્રમાંક છે એ 1 થી લઈને 61 પ્રશ્ન સુધી 61 મિત્રો। આગળ ગયા વર્ષની અંદર જે પેપર હતું એ પ્રશ્ન ક્રમાંક કેટલો હતો મિત્રો? પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 46 સુધી 46, પણ આ જે પ્રશ્ન ક્રમાંક છે મિત્રો એ 1 થી લઈને 61 સુધી છે। કેમ પ્રશ્ન ક્રમાંક વધી ગયો મિત્રો? તો એનું કારણ એક જ કે તમારા જે પ્રશ્નો જે મૂકવામાં આવ્યા છે મિત્રો એ પ્રશ્નોની અંદર જનરલ પ્રશ્ન જનરલ વિકલ્પ વધારી દીધા છે મિત્રો, એટલા માટે એનો ક્રમ પ્રશ્ન વધી ગયો મિત્રો। એવું તમને એ સમજાવું તો તમને ખબર પડી જશે। તો દરેક જણા લખવાનું ચાલુ કર્યું અને પહેલા હું તમને આટલું સમજાવી દઉં છું। જેમ કે વિભાગ એ ચાલુ થાય તો વિભાગ એ ની અંદર જે પ્રશ્ન ક્રમાંક 1 અને 2 છે તો એ કયો હશે મિત્રો? તો નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। પ્રશ્ન ક્રમાંક 1 અને 2 છે મિત્રો એ કયો હશે? નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। ગદ્યખંડ એટલે મિત્રો પેરેગ્રાફ આપણો ફકરો આવે છે તે આપણે જે પાઠ ચલાવે એમાંથી કોઈ પણ ફકરો હશે મિત્રો એ ફકરાનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો મિત્રો। એમાં પ્રશ્ન ક્રમાંક 1 અને 2 છે મિત્રો, આ 2 પેરેગ્રાફ પૂછેલા છે મિત્રો। કેટલા? 2 પેરેગ્રાફ પૂછેલા છે અને નીચે શું લખ્યું છે? કોઈ પણ એક લખવાનું। એટલે 2 માંથી કેટલા લખવાના મિત્રો? એક જ લખવાનું મિત્રો, એટલે કે એક ઓપ્શનમાં થઈ ગયો, જનરલ વિકલ્પ થઈ ગયો મિત્રો। ખ્યાલ આવ્યો? આ રીતે પેપર સ્ટાઇલ છે મિત્રો। એટલે 2 માંથી કોઈ પણ આપણે શું કરવાનું? એક જ લખવાનું અને એના કુલ ગુણ કેટલા છે? 4 માર્ક્સ મિત્રો। હવે જે પ્રશ્ન ક્રમાંક પહેલો ને બીજો થયો, હવે પ્રશ્ન ક્રમાંક 3, 4 અને 5 મિત્રો એની અંદર શું થયું છે? નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। જે પ્રશ્ન ક્રમાંક 3, 4 અને 5 છે એની અંદર શું થયું છે? નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। એટલે કે સંસ્કૃત પ્રશ્નોના જવાબો લખો મિત્રો એનો છે। તો એમાં કેટલા છે? કોઈ પણ 2 કેટલા લખવાના? કોઈ પણ 2 લખવાના છે। ક્રમ કેટલા છે મિત્રો? 3 છે, 1, 2 અને 3। આ 3 માંથી મિત્રો કોઈ પણ કેટલા લખવાના? ફક્ત 2 જ લખવાના, યાદ રાખજો દરેક જણા।
એવું ના સમજતા કે ત્રીજો ચોથો પાંચસો ત્રણ ક્રમ લખે ત્રણ લખી દેવાના. ઓકે, નો ડાઉટ તમને ત્રણ આવડે છે લખી નાખજો, વાંધો નહીં. પરંતુ ઇન કેસ કોઈ પ્રશ્ન નથી આવડતો તો ત્રણમાંથી કેટલા લખવાના છે? કોઈ પણ બે જ લખવાના છે મિત્રો. એક તમારો શું થશે મિત્રો? જનરલ વિકલ્પની અંદર એક રહેલો છે પ્રશ્ન મિત્રો. એટલે કોઈ પણ ત્રણમાંથી કેટલા લખવાના મિત્રો? બે જ લખવાના છે. એના કુલ ગુણ કેટલા છે મિત્રો? 2 માર્ક્સ મિત્રો. એટલે સંસ્કૃત પ્રશ્નો છે એનો એકનો એક જ માર્ક્સ છે મિત્રો, સમજજો ખાસ. હવે એના નીચે મિત્રો નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં પહેલો પ્રશ્ન ક્રમાંક કયો છે મિત્રો? જેમ કે 3 4 5 હતો તો પ્રશ્ન ક્રમાંક કયો છે? 6 7 ને 8. તો જે પ્રશ્નોના જવાબ છે મિત્રો એ આપણે ગુજરાતી ભાષામાં લખવાના છે. એટલે ગુજરાતીમાં જ જવાબ આપવાના આપણે મિત્રો. એમાંથી કેટલા લખવાના છે? કોઈ પણ 2. અહીંયા પણ કેટલા લખવાના? કોઈ પણ 2. અહીંયા પણ કેટલા છે? કોઈ પણ 2 લખવાના. તો આમાંથી જે પ્રશ્ન બે આવડે એ લખી નાખવાના. એના પર કુલ ગુણ કેટલા છે મિત્રો? ગુણ 4 માર્ક્સ છે. એટલે ગુજરાતી પ્રશ્નોના જે જવાબ છે ને એના માર્ક્સ સંસ્કૃત પ્રશ્નોના જવાબ કરતાં વધારે છે મિત્રો. આમાં એકનો એક જ માર્ક્સ છે સંસ્કૃત પ્રશ્નોમાં, અને ગુજરાતીમાં એકના 2 માર્ક્સ છે મિત્રો. એટલે તૈયારી કરજો એ પ્રમાણે. તો મિત્રો ખબર પડી ગઈ? દરેકની અંદર જનરલ વિકલ્પ મૂકેલો છે મિત્રો. અહીંયા પણ જો કોઈ પણ 2 પેરેગ્રાફમાંથી એક પેરેગ્રાફ લખવાનો. અહીંયા સંસ્કૃત પ્રશ્નો 3 આપેલા એમાંથી કેટલા લખવાના? 2 લખવાના. અહીંયા ગુજરાતીમાં જે પ્રશ્નો છે એના ઉત્તર 3 પ્રશ્નો આપેલા એમાંથી કેટલા લખવાના મિત્રો? 2 લખવાના મિત્રો. આ રીતે દરેકની અંદર શું જનરલ વિકલ્પ આપેલો છે મિત્રો. તો મિત્રો લખી નાખો તમે આ. હવે આગળ નેક્સ્ટ હું લખાવું છું તમને મિત્રો. પહેલા જે પેપર સ્ટાઇલ હતી એની અંદર કેવું હતું મિત્રો કે એકના હાથમાં એક હતો પ્રશ્ન, પરંતુ અમુક પ્રશ્નોની અંદર કેવું હતું જેમ કે ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ આપો તો એની અંદર કોઈ વિકલ્પ જ નહોતો. જેમ કે 3 પ્રશ્નોમાં 3 પ્રશ્નો ફરીથી તમારે લખવાના હતા આગળના પેપરની અંદર. એની અંદર કોઈ જનરલ ઓપ્શન હતો નહીં, વિકલ્પ હતો નહીં મિત્રો. જ્યારે અમુક સંસ્કૃત પ્રશ્નોના જવાબ આપવાના તો એમાં કેવું હતું 2 અને 3 આપે, 3 ના હાથમાં 3 આપ્યો હોય એટલે તમે બીજો પ્રશ્ન તો ફરજિયાત લખવો જ પડે. પરંતુ ત્રીજાના હાથમાં ત્રીજો આપ્યો હોય, 3 ના હાથમાં 3, તો બેમાંથી તમારે એક લખવું પડે. તો પહેલા માર્કનું એવું હતું, અત્યારે તમારા માટે બહુ સરળ માર્કું બનાવ્યું છે. એટલે મિત્રો દરેક લખી લેજો અને સમજજો મિત્રો. ચલો મિત્રો, તો આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રમાણે. મિત્રો દરેક પ્રશ્નની અંદર જનરલ ઓપ્શન આપેલા છે. ફક્ત જે બહારથી જે પેરેગ્રાફ પૂછાવાના છે, જે પાઠ બહારના એમાંથી પ્રશ્નોના જવાબ લખવા, તો એની અંદર જનરલ ઓપ્શન આપતું નથી. પરંતુ બીજા બધા પ્રશ્નોની અંદર શું જનરલ ઓપ્શન
આપેલા છે મિત્રો એના પછી 6 7 8 પ્રશ્ન ક્રમાંક લખાઈ દીધો હવે 9 અને 10 પ્રશ્ન ક્રમાંક નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો કોઈ પણ એક નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો એમાં કોઈ પણ એક નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો એટલે મિત્રો ટિપ્પણી આપણે કહીએ કોઈ પણ એક પ્રશ્ન ક્રમાંક છે મિત્રો 9 અને 10 અને એના પાઠ છે મિત્રો 2 જે પહેલા આપણે કરવાના મિત્રો પ્રશ્ન ક્રમાંક 9 અને 10 ટૂંક નોંધ 2 આપેલી છે મિત્રો ટિપ્પણી તમે કહીએ છીએ જેમ કે શક્તિકુમારની પરિયોજના ગટોર કચ્છનું પાત્ર લેખન મિત્રો આવે શું કે ટિપ્પણી કહેવાય મિત્રો ગુણવતી કન્યાનું આયોજન આ બધી શું કહેવાય ટિપ્પણી કહેવાય મિત્રો એટલે ધ્યાન આપજો મિત્રો તો એમાંથી 2 આપેલી છે બધા શું એક લખવાની હોય નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો ગદ્યખંડ વાંચીને પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખો મિત્રો એના માર્ક્સ છે 4 માર્ક્સ સંસ્કૃતમાં લખવાના છે ગદ્યખંડ જે આપેલો છે મિત્રો પાઠમાં કોઈ પણ પેરેગ્રાફ આપેલો છે એમાંથી પ્રશ્ન જવાબ સંસ્કૃતમાં લખવાના છે મિત્રો એક સૂત્રાણી પણ લખી નાખું છું આની અંદર કોઈ ઓપ્શન ના હોય તો જનરલી લખો સૂત્ર લખું છું મિત્રો કે ગદ્ય પાઠોમાંથી ગદ્યખંડ પૂછવું અને નીચે 4 પ્રશ્નો પૂછવા જે ગદ્યખંડ મિત્રો પૂછાશે એ કોઈ પણ પાઠનો જ હશે મિત્રો અને એમાંથી આ નીચે શું 4 પ્રશ્નો પૂછેલા હશે એ 4 પ્રશ્નોના જવાબ તમારે જે ગદ્યખંડ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ શોધીને તમારે લખવાના મિત્રો આપણે જે તો પહેલા એ જ પ્રમાણે મિત્રો એ 9 10 અને આનો ક્રમાંક કયો છે મિત્રો તો 11 માં લખ્યું મિત્રો આ 9 10 નો ક્રમાંક આનો ક્રમાંક કયો છે મિત્રો 11 નો ક્રમાંક ગદ્યખંડનો ક્રમાંક કયો છે 11 નો મિત્રો હવે આના પછી વિભાગ ડી આવે છે મિત્રો આ થયો મિત્રો વિભાગ એ હવે વિભાગ બી મિત્રો તો વિભાગ બી પદ્ય વિભાગ જે આપણે શ્લોકનો વિભાગ જે શ્લોક આવે છે એ પ્રમાણે મિત્રો તો વિભાગ બી પદ્ય વિભાગ એની અંદર લખો મિત્રો નીચે આપેલા પદ્યખંડનો શ્લોકો મિત્રો ગુજરાતીમાં
અનુવાદ લખો. તો મિત્રો પહેલા માર્ક્સ છે કુલ 4, કોઈ પણ મિત્રો 1. એનો પ્રશ્ન ક્રમાંક મિત્રો 11 હતો. તો હવે એનો પ્રશ્ન ક્રમાંક કેટલો છે મિત્રો? પ્રશ્ન ક્રમાંક લખી નાખ્યો મિત્રો. પ્રશ્ન ક્રમાંક 12 અને 13. જો મિત્રો વિભાગની અંદર જે બાકી હતો એ પ્રશ્ન જુઓ. નીચે આપેલા વિષય પર ટૂંકનો એટલે ટિપ્પણી આપણે કહીએ છીએ મિત્રો. કહ્યું પ્રમાણે શક્તિકુમારની પરિયોજના કહીએ છીએ મિત્રો. ગુણવંતી કન્યા નો આયોજન, ઘટોત્કચનું પાત્રાલેખન મિત્રો, આ બધું શું કહેવાય? ટિપ્પણી કહેવાય મિત્રો. તો આ તમારે ટૂંકનો ટિપ્પણી લખવાની છે. કેટલા માર્ક્સની? 2 માર્ક્સની છે મિત્રો. એટલે કે 8 થી 10 લાઈનમાં તમારે સમજાવી દેવાનું મિત્રો એના વિશે. તો 9 અને 10 પ્રશ્ન કરવાનો એટલે 2 ટિપ્પણી આપેલી છે. બેમાંથી તમારે કેટલી લખવાની છે મિત્રો? કોઈ પણ એક જ. બેમાંથી કેટલી લખવાની? કોઈ પણ એક. એટલે એક જનરલ ઓપ્શનનો વિકલ્પમાં જતી રહી મિત્રો. એના નીચે આપેલા ગદ્યગણ વાંચીને પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખો. કોઈ પેરેગ્રાફ આપેલો છે મિત્રો, એ પણ પાઠનો જ હશે. ચોકડીમાં કોઈ પણ જે પાઠ હશે પાઠનો પેરેગ્રાફ આપેલો હશે. એના નીચે 4 પ્રશ્નો આપેલા છે મિત્રો, અને પ્રશ્નોના જવાબ તમારે ગદ્યગણ જે પેરેગ્રાફ છે મિત્રો એ પેરેગ્રાફમાંથી શોધીને તમારે લખવાના છે મિત્રો. એના પર કેટલા ગુણ છે મિત્રો? 4. એટલે 4 પ્રશ્નો આપેલા છે, એના ગુણ કેટલા છે? 4. વિભાગ બી મિત્રો, પદ્ય વિભાગ એટલે કે શ્લોકનો વિભાગ મિત્રો. તો નીચે આપેલા પદ્યગણ એટલે કે શ્લોકનો ગુજરાતીમાં અનુવાદ કરો. હવે પદ્યગણ એટલે નીચે આપણે પદ્યગણ એટલે શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. એની અંદર પણ કેવું છે મિત્રો? અહીંયા 11 તો પ્રશ્ન ક્રમાંક. હવે પ્રશ્ન ક્રમાંક 12 અને 13 મિત્રો. પ્રશ્ન ક્રમાંક મિત્રો 12 અને 13 એટલે કે 2 શ્લોકો આપેલા છે મિત્રો. એનો અનુવાદ તમારે કોઈ પણ એકનું જ કરવાનું છે મિત્રો. કોઈ પણ એકનો અનુવાદ કરવાનો છે. જેમ કે આગળ જે આપણે જોઈએ ત્યાં પેરેગ્રાફ કેટલા આપેલા છે મિત્રો? 2. એમાંથી મિત્રો કેટલો આપણે અનુવાદ કરવાનો છે મિત્રો? 1નો. તો એ જ પ્રમાણે એ પણ 2 શ્લોક આપેલા છે. કોઈ પણ એકનો અનુવાદ કરવાનો છે. કુલ ગુણ કેટલા છે મિત્રો? 4. તો મિત્રો લખી નાખો. ચલો મિત્રો આગળનો પ્રશ્ન જોડે મિત્રો લખીને લખતા રહેજો જોડે. આગળનો પ્રશ્ન મિત્રો ચલો મિત્રો વિભાગ બી નો જે આગળનો પ્રશ્ન છે એ આપણે જોઈએ મિત્રો. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. પેલા જે પેરેગ્રાફમાં જે પ્રમાણે પ્રશ્ન છે એ પ્રમાણે પ્રશ્ન લઈએ છીએ મિત્રો. તો વિભાગ બી નો પ્રશ્ન કયો છે મિત્રો? વિભાગ બી ચાલુ છે ત્યારે એમાં નીચે આપેલા
સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. એના 2 માર્ક્સ કોઈ પણ મિત્રો 2. કેટલા છે મિત્રો? કોઈ પણ 2. એનો પ્રશ્ન ક્રમાંક છે મિત્રો, પ્રશ્ન ક્રમાંક 14, 15 અને 16 અને 16. 3 પ્રશ્નો આપેલા છે. એમાં કોઈ પણ કેટલા લખવાના છે મિત્રો? 2 લખવાના છે મિત્રો. એને કુલ ગુણ કેટલા છે? 2 માર્ક્સ. આ 1 માર્ક્સ, એક પ્રશ્નનો 1 માર્ક્સ, 2 પ્રશ્નોના 2 માર્ક્સ. સંસ્કૃત પ્રશ્ન એવા છે જેના એક પ્રશ્નનો 1 જ માર્ક્સ છે. જ્યારે ગુજરાતી પ્રશ્ન આવશે મિત્રો, ગુજરાતીમાં જવાબ આપો તો એક પ્રશ્નના 2 માર્ક્સ છે મિત્રો. એટલે ધ્યાન આપજો દરેકના. હવે મિત્રો આગળ નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. એના 6 માર્ક્સ છે મિત્રો. કોઈ પણ કેટલા મિત્રો? 3. કેટલા મિત્રો? કોઈ પણ 3. એનો પ્રશ્ન ક્રમાંક છે મિત્રો, પ્રશ્ન ક્રમાંક 14, 15, 16 હતો મિત્રો. તો એ 17, 18, 19 ને 20. ચાર પ્રશ્નો પૂછેલા છે મિત્રો. ગુજરાતીમાં જવાબ આપો. ચારમાંથી તમારે કેટલા લખવાના? 3 જ. કેટલા માર્ક્સ છે? 1 ના 2 માર્ક્સ એટલે 6 માર્ક્સ મિત્રો. આગળ મિત્રો શ્લોક પૂર્તિ કરો. શ્લોક પૂર્તિ કરો મિત્રો. એના માર્ક્સ કેટલા છે મિત્રો? એનામાં 4 માર્ક્સ, કોઈ પણ 2. પ્રશ્ન ક્રમાંક મિત્રો 21, 22 અને 23. મિત્રો એક લખી નાખજો. સ્વાધ્યાયમાંથી પૂછો. પદ્ય પાઠોના જો મિત્રો ખાસ સૂચના યાદ રાખજો. ધ્યાન આપજો દરેકના. શ્લોક પૂર્તિ કરો. કોઈ પણ 2 શ્લોકો કેટલા આપે છે? 21, 22, 23 3 શ્લોકો આપ્યા છે મિત્રો શ્લોક પૂર્તિ કરવા માટે. એમાંથી કોઈ 2 શ્લોક પૂર્તિ કરવાની છે મિત્રો. અને સૂચના શ્લોક છે પદ્ય પાઠોના સ્વાધ્યાયમાંથી શ્લોક પૂર્તિ કરો. એટલે કે જે શ્લોક આવે છે મિત્રો, એ શ્લોકનો જે સ્વાધ્યાય આવે છે મિત્રો, આપણે એના સ્વાધ્યાયની અંદર જે આપ્યા હોય, સ્વાધ્યાયની અંદર 1 કે 2 તમને લખવા માટે એ જ તમારે તૈયાર કરવાનું મિત્રો. તો એમાંથી તમારે આ શ્લોક પૂર્તિ પૂછાશે મિત્રો. એટલે કે જે સ્વાધ્યાયની અંદર તમારે આપ્યો રહેશે, માટે હું આપું છું ને સ્વાધ્યાયમાં આ શ્લોક પૂર્તિ છે લખો, તો એ શ્લોક પૂર્તિ એ જ તમારે તૈયાર કરવાની. જે ચેપ્ટર છે એમાંથી જેટલા ચેપ્ટરમાંથી મિત્રો. તો મિત્રો આ છે વિભાગ બી મિત્રો. તો લખી નાખો. હવે આપણે જે નેક્સ્ટ જે લેક્ચર આવશે મિત્રો, એની અંદર હું તમને વિભાગ સી, ડી અને ઈ જે બાકી રહી ગયા છે વિભાગ મિત્રો, એ હું તમને શાંતિથી સમજાવીશ મિત્રો. અત્યારે અહીંયા બી સુધી તમે દરેક લખી નાખો મિત્રો. મિત્રો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ મિત્રો.
તમને હોમવર્કની અંદર જે જેટલું મેં માળખું લગાવ્યું છે એ માળખું તમે રીડ કરી નાખજો એટલે કે તૈયાર કરજો મિત્રો. બસ આ આપણું હોમવર્ક છે મિત્રો. નેક્સ્ટ જે આપણે વિભાગ રહી ગયા છે એ વિભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું મિત્રો. અસ્તુ જય હિન્દ મિત્રો.